સાબરકાંઠાના હિંમતનગર તલોદ પ્રાંતિજમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણી ભરાયા હતા, ત્યારે હિંમતનગરમાં ખેડ તસિયા રોડ પર ભૂવા પડ્યા હતા। બેરળા રોડ પર કે જ્યાં અનેક વિસ્તારોમાં ભૂવા પડતા વાહનો ફસાયા હતા। હિંમતનગરના બાયપાસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા હતા। પુલ પર વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલી સર્જાઈ હતી। ટાવર ચોક, છોટાલાલ શાહ માર્ગ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો। જિલ્લાની અંદર લાંબા સમય બાદ વરસાદનું જે આગમન જે થયું છે, છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે છેલ્લી 45 મિનિટથી સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। તમને હિંમતનગર બાયપાસના દ્રશ્યો છે બતાવીશ। આ હિંમતનગર ઈડર બાયપાસ છે, મહેસાણા વિજાપુરને જોડતો રસ્તો છે, બાયપાસ રોડ રસ્તો છે। એક બાજુ આ નદી બતાવીશ, જે હાથમતી નદી છે તે ખાલીખમ જોવા મળી રહી છે, ત્યારે બીજી બાજુ જે ઓવરબ્રિજ આવેલો છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા જે વાહનો બંધ થઈ ચૂક્યા છે તેની કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક જામના દ્રશ્યો છે ત્યાં જોવા મળી રહ્યા છે। કહી શકાય કે જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય કે આરએનબી હોય કે નગરપાલિકા હોય, તમામ દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે કરવામાં આવી રહી છે, પરંતુ બિલકુલ નિષ્ક્રિય કાગળ ઉપર કામગીરી જે જોવા મળી રહી છે। સ્થાનિકો હાલ તમને આ પાણીમાં ઘૂંટાસમાં પાણીમાં જોવા મળી રહ્યા છે। કેટલી ગાડીઓ છે બંધ થવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે કેટલાક લોકો ચાલતા રાહદારી છે તે પણ ઘૂંટાસમાં પાણીમાં પસાર થઈ રહ્યા છે, પણ કહી શકાય કે જે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી છે કરવામાં નથી આવતી, જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો છે કરવા પડી રહ્યો છે। હાથમતી નદી ખાલીખમ જોવા મળી રહી છે, સાથે ઓવરબ્રિજ છે તે પાણીમાં ગરકાવ, ઘૂંટાસમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને અનેક સમસ્યાઓનો સામનો જે સ્થાનિકો છે કરી રહ્યા છે કે જે બાયપાસ જે રોડ રસ્તો છે તેના ઉપર હાઈવે ટ્રાફિકના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પણ કહી શકાય કે જે પ્રમાણે સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે, જે સાધનો બંધ રહ્યા છે તેમને કાઢવાની કામગીરી પણ શરૂ કરી આવી છે। કહી શકાય કે તંત્ર દ્વારા બિલકુલ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ કામગીરી કરવામાં આવી રહી છે। કહી શકાય કે યોગ્ય કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને પાણીનો નિકાલ ક્યારે થશે જોઈ રહ્યું, કારણ કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જે વરસાદની શરૂઆત છે તે પ્રમાણે હાલ તો જે સ્થાનિકો છે બચાવની કામગીરી કરતા જોવા મળી રહ્યા છે કે સ્થાનિકો દ્વારા અવારનવાર આ કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ કોઈ પણ નિષ્ક્રિય તંત્ર છે તે કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરી નથી રહ્યું, જેને લઈને જે લોકો છે વાહન ચાલકો તેની સમસ્યાનો સામનો છે કરવો પડી રહ્યો છે। ત્યારે જોઈ શકાય કે આવનાર સમયમાં તંત્ર દ્વારા કેવી કાર્ય કરવામાં આવશે તે આવનાર સમય બતાવશે। યશ ઉપાધ્યાય, ગુજરાત પર સાબરકાંઠા, હિંમતનગર।